મારો બેટો પેલા ભોમને ફોન કર્યો તો આયો નહીં તાર કેટલો દે આજ હા ફેર ફોન કરું છે એટલે આવ્યો પેલા કેટલા રહ્યા કપૂરજી હા હા હોય લીલા કલર નેટ બાંધેલી રહી એટલે પહોંચે ના કૂતરું નહીં કાઢતો હોય અહીંયાથી અંદર આવો એ હા 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 ભગુભાઈ નું ઘર આડ્યું હોય આવો અલ્યા મારું બેટું હું તો આખા ગામમાં ફર્યો પણ મળ્યું નહીં ભગુભાઈ નું ઘર ઓઢવાની તો વાત જ જવા દો મારું બેટું પરણે પેલા કૂતરા હે બચ્યો મારું બેટું વચ્ચે આવતો તો ભમણામાં બેહેલું મારું બેટું તે મને તો ભમણા ખાઈ ગયા બે ત્રણ તો ભમણા કર્યા મારું બેટું એટલે મારા બેટા છોકરાને કોક ને ઉડાડ્યા છે પેલા હા બાદ આવે ને એ ભમરા શિખર શું હતું મારું બેટું તે હું તો તમારું ઘર ગોતે ગોતે તો મારું બેટું ભમરા ખાઈ ગયા મને તો 10 જેવા ભમરા કર્યા થોડા હરકાવ્યા પેલી બાજુ કઈ રીતે મારું બેટું તમે તો કેમ જગ્યાએ રાખી હ એટલે શું થાય ખબર અમારે જગ્યા છે હોકડી માં હા એટલે પણ મારું બેટું જગ્યા તમે એવી રાખી હ તો બે હું તો પડશે જ એટલે તમે હવે ફોન કર્યો તો એટલે મારું બેટું હવે ફોન કર્યો પાણી પીશો પાણી તો પેલું પીવું પડશે મારું બેટું ને પાણી થોડું લાવો તો પીએ હેડો લાવ હેડો પછી તમારું ટીપું જોઈએ મારું બેટું વાયનું ટીપણું ઊંધું હેડ હ ગુરુ મારો બેટો આડો થઈ જાય સર હવે કરવું શું વાયન હું જવાબ આલવો ગુરુ ઊંધો થાય હ રવિ આડો ફાટે હ મારો બેટો સૂકો તો તૂટું થાય હ પણ કરવું શું ટીપણું તો મારું બેટું વાયન હાલવું પડશે વાયન હવે કરવાનું શું લે બરાબર પેલા ગપુને હું ફોન કરું મારું બેટું મારા વળી બાધા છે ચમ લોટામ પાણી નહીં પીવાનું ઓહો સ્પેશિયલ વાટકું રાખું હું વાટકો મોટો રાખો છે તમે પણ કરું શું દુઃખ ના માર્યા હા એટલે આ તો આવી હેડો પણ મારું બેટું હાથ મારું બેટું તમારું બહુ મેઠું હો મારું બેટું મેઠું છે પાણી તો એટલે મવરાનું મારું બેટું એવું લાગે મવરાનું આપણે પીતા તો નહીં પણ અમુક ટાઈમે થોડું લઈ લઈએ હે એટલે મારું બેટું આ છોકરો આવે ને આ કોણ હા ગફુર હા મારું બેટું વાત વાપરી હતી ગફુર તમારે હ એટલે હવે હરખું જવા દે મને મારું બેટું આમ નાખવા દે યાર બોલો એટલે તમારે હવે બેહણું કઈ ટાપ ક્યાં દાડે રાખવું એ તો તમારા આમાં બોલ છે કે અમને ખબર પડતી હશે તમે ચેલે ફોન જ કરો મારું બેટું હવે તમે કહેતા હતા કે મારે મને તો તમે જ ના જોઈ નાખો પણ હવે બેહણાનો તમે ફોન કર્યો પણ હવે બેહણું તમારો બેહણું એટલે કોઈ આ તો કોઈ નહીં કોઈ પેલું થઈ ગયું તો કોઈ આ તો જોવાનું છે ખાલી પેલા સગાઈ નહીં ખાતી મારું બેટું ઈરે જોવાનું છે યાર તમે એટલે મુએ પણ આખા દાડો ને તો મારું બેટું થોડો પીધો નહીં પીવાની થોડી આદત છે એટલે જીભ મારી બેટી ચોબલાની ખાધી ને થોડી આડી થઈ જાય એટલે વળી આ બોલાઈ ગયું પણ મારું બેટું ટીપણું મારું જબર તમે કીધું તો લાવો થોડુંક તો અંદર ટીપણું એ ટાઈપનું છે અને આ મારું બેટું પાછા ભાઈ બોમણ એટલે આખા ગુજરાતમાં તમારે પ્રખ્યાત બોમણ આડે હા આ મુરત કાઠિયાલા એટલે ગુજરાતમાં કોઈ ના કાઠિયાલા આ પાછા એટલે નંબર મેં ગોતીને ફોન કર્યો તો એક જણા કીધું તો કે હારો છે મારું બેટું નંબર લાયા બરોબર કર્યું પણ હવે જોવાનું કરો ચાલુ છે રડ ચાલુ કરો તમારું હવે બરોબર તમારું ટીપણું જોઉં છું તમારે મારું બેટું કાઠું તો હ પણ હવે ટીપણું તો શું કરું કયો કાઠું એટલે બહુ કાઠું હોય ગુરુ શુક્ર શનિ રવિ રવિવારે તો રજા હોય
સોમ મંગળ ને બુધવાર હમ બરોબર. બરોબર. બુધ સારો વાર નહીં અને ગ્રહ તમારો ગુરુ નળ હ અને મારું પેલું ગુરુ બે દરનો આડો ઊંધો થઈને હવળો પડે હ. એટલે હવે મારું પેલું મારા કાઢિયાલું તમને કઈ જાતનું એ સમજણ પડતી નહીં. હવે મુહૂર્ત સારામાં સારું તમારું કારતક સુખ પુણ્યમાં ઠેમ બરોબર. કારતક મહિનામાં તો ભૂડો તમે પેલા ફૂલ તેરવા જાય એમાં ના સેટ થાય. તમે તો ભૂડો એટલે આ કારતક વૈશાખમાં સેટ થાય. તમે તો શીખર ભમણ છો કેટલા શું છો? એટલે આ પણ મારું બેટું મુહૂર્ત એક કઈ કામ કરો, આવે હ? તમારે આ શું છે આમાં રજા લીધો શું કહેવા માંગે? રજા મારું બેટું લઉં પણ આ ટીપણું એમ કે છે બરોબર. એટલે ચમ ગળામાં બહાર નહીં કાઢવાની? ના આ મારું બેટું મારા એ ટાઈપની છે ગરામાં એટલે પણ તમે ગળો કરી નાખશો ચિયાગને. ના ઘરું તો જેટલા ને મેં કરી નાખ્યો ઓહો. અને આ તમારો વાળો હ. પણ મારું બેટું હવે ટીપણું શું કે બરોબર કે તમે હવે લેવા જો આમાં મારું બેટું 4 નંગ ઓછા હ એટલે હવે જોઉં હું તમારે કઈ રીતે આવે હ. એ 2 4 6 8 ને 9 10 11 12 13 14 15 નો 17 કણનો વધારો આવે. 17 એટલે તમારું બેટું વધારો તમારી નહીં લે મહેમાન. 17 કણનો વધારો એટલે મારું બેટું 17 એટલે તમારી થઈ 17 ફરીથી સમજી લો બરોબર. હવે ટીપણું એ આપણે ઈ મારા પ્રમાણે નહીં હેડું બરોબર. આ ટીપણું કે એમ હેડીએ ટીપણું મારું બેટું ટીપણું તો પણ મારું બધું આવી તો ના કે યારી. ટીપણું હવે તમારું એમ કે હ તો આપણે તમે બીજો જ નહીં ભૂલી જાય. ના ચોપડો તો એ જ છે મારું બેટું. આ ટીપણું બરોબર હ મારું હું દર જગ્યાએ આડી જ લઈને જાઉં છું. આ પતન બતા ફાટી જાય ભૂલી ગયેલા. અને મારું બેટું જૂનું હ ટીપણું વાળીએ જૂનો ચોપડો હે? જૂનામાં જૂનો ચોપડો છે. બહુ ભંડિયાવાળી. ભંડિયાવાળીનો ચોપડો છે બરોબર. એટલે હવે તમારા મુહૂર્ત સારામાં સારું હું કાઢી આલું. તમારા પપ્પા યાર જ કામ કરતા? આડી એ જ કામ કર્યું હ. હા હા 7 પેઢી સુધી આ જ કામ કરતા આયા હ. બરોબર. અને અમારું નામ બહુ ઊંચું હ. પછી ભાઈ બોમણ કે એટલે આખા ગુજરાતમાં તમારે નાનું ધાવતું છોકરું તમારે હું કરીને મેલવા આવે. હા હા મારું બેટું એ ટાઈપનું મારું એટલે તો નામ ઊંચું હ. પૈસા ભાઈ બોમણ એટલે મારું બેટું વાત જ છોડી ગયો. હવે તમારો કામ કરો શ્રાવણ ભાદરવો આસો જેઠ માગસર કારતક પો માં ભાગણ શ્રાવણ મહિનામાં રાખો મારું બેટું. શ્રાવણ મહિનામાં તો પબ્લિક ના આવે. તમે તો લે જોવા આવ્યા છો તો રમે પણ હવે મારું બેટું શ્રાવણમાં મારી વાત સાચી પણ ટીપણું કે છે. ટીપણું આવે ટીપણું એમ કે છે મારું બેટું શ્રાવણમાં રાખીએ પણ શ્રાવણમાં મારું બેટું સગ સગડીએ થાય. હા એટલે સગ સગડીએ થાય એટલે વરસાદની સંભાવના રહે. વરસાદની સંભાવના રહે બરોબર. અને એક બાજુ મારું બેટું શ્રાવણ મહિનામાં 2 બાજુ વાદળનું આકર્ષણ થાય એટલે વીજળી પડવાની સંભાવના રહે. એટલે એમ કરો કે આપણે શ્રાવણમાં તો જવા દો તો આપણે બીજું ચોક પર જોઈ લઈએ બરોબર. બીજું શ્રાવણ સુદ શ્રાવણ ભાદરવો આસો માગસર કાસ પોતનો મહાભાગણ અને ચૈત્ર મહિનામાં રાખો. ચૈત્ર મહિનો ચૈત્ર બરોબર મહિનામાં તો પેલા ભૂવા તોડતા હોય. તમે તો ભૂડું અને એ વાત સાચી હ પણ એ મારું બધું બેટું પીપળાનું જવા દો તમે. ટીપણું એક કામ કરો અને સગાઈ ને 4 થાય છે. સગાઈ એની જોઈ આલજો ખાલી. હગાઈ મારું બેટું પાલો હું જોઈ લઉં ને હગાઈ કઈ રીતે હ. એનું નામ શું છે પેલું તો મારું બેટું ગફુર નામ છે એનું. ગફૂર નામ છે એમ ને. મારું બેટું ગફૂર ને મારો બેટો ગુરુ નળ હ. ગુરુ 2 વખત ઊંચો થાય હ 3 વખત નેચો થાય હ 2 વખત દોડી હેડે હ 1 વખત દોડવાનું કરે. હોય રે 2 વખત દોડી હેડે હ 1 વખત પકડીને લાયો તો એક વખત લેબડા પરથી પડતો તે ઉપર. એવું એમ. હા મારું બેટું આમાં લખ્યું એ ટાઈપ ટીપણું કે હું નહીં કહેતો. એટલે મહેમાન આવીને એક દાડો જ પડતો તો હગાઈ થાય? ના થાય ગઈ મારું બેટું હગાઈમાં થોડી એનો ગુરુ આડો નડો એટલે કોઈ પાવું પડશે ને? એના પાવા માટે તમે એક કામ કરો તો હું એમ કરો એને ના હોય તો સવાર થોડું કેલ્શિયમ પાવન રાખો બરોબર. જો કોઈ કરતા એને કેલ્શિયમ પેટમાં જાય તો એના અંદરના રચકણો મરી જાય. એના લીધે કદાચ ચોપડી પોચી થાય એની ચોપડી કુણી થાય. મારું બેટું કઈડું ચોપડી છે એટલે મને નહીં લાગતું કોની હગાઈ થાય. એટલે એક કામ કરો કેલ્શિયમ પાવાનું અને ચાલુ કરો સવારથી અને ચોપડી થોડી કુણી થઈ જાય તો મારું બેટું કદાચ એટલે કેલ્શિયમ અત્યારે મળતું નહીં. કોઈ ડીઝલ લાવે ચાલે? ડીઝલ પાવો કેલ્શિયમ પાવો કાળું ઓઇલ પાવો એમ કોઈ પણ ચાલે કોઈ પણ ચાલે. એટલે કોઈ આમ કોઈ તકલીફ તો નહીં થાય? ઉલટી બુલટી તકલીફ કોઈ વાત નહીં. ઝાડા થાય તો ઝાડા થવાનો વાંધો નહીં કે ઝાડા થાય તો તમારે એટલે મગજ ડાયાબિટીસ થઈ જાય ગોળી કરાવી દેવાની. એમને. એટલે મગજ રેડી થઈ જાય તો પછી સગાઈ થઈ જાય. સગાઈ કમ્પ્લીટ થઈ જાય. મગજ એવું લાગે તો મગજ ઘટાઈ નાખવાની જરૂર હોય ને. હા એ તો નીકળી જાય.
મગજ તો કાઢી નાખે, હમ એક તોલ મગજ- ભેગું કાઢી નાખે. ઓ એટલે મગજ એક તોલ ભેગું નહીં આકડતો અને ડોક્ટર જોડે જઈને આનું મગજ ઘટાવાનું કરો. એટલે ઓઇલ નું કરંટ બે ત્રણ તોલે ટીપણું કે હો મારું બેટું હું આ જાતે નહીં કરતો, આ ટીપણામાં એવું લખેલું છે કે આનું મગજ તમારે ઘટાડવાની જરૂર છે, બરોબર. કેટલા દિવસમાં સગાઈ થશે ઓની? સગે મને સાડા 21 દાડામાં થઈ જાય, બરોબર. હાડે એક સાડા 21 દાડામાં રાતે 12 વાગે મને સપનામાં આવીને ઊંઘમાં આવીને ડોશી થઈને ઓના ઉપર બેસી જાય, એ દાડે ઓની સગાઈ પાકી, આહા, બરોબર. તમે તો જબર જુઓ છો. આમાં મારું બેટું આ ટીપણું મારું એ ટાઈપનું છે ના કે ના, તમે ટીપણામાં જબરજસ્ત જુઓ છો એમ. જોવાની આવા બહુ દાખલા તમે આલો તો ભૂડે તમારે સાચું કહેવાય એમ. અને આ પશુભાઈ બોમણ એટલા ગુજરાતમાં પ્રખ્યાત બોમણ આરે. એમ હા, તમારે કોઈ વાતની ખોમી નહીં. આ બાજુ કોઈ દાડો તમારા છોકરાને હું હવે કરવા નહીં દઉં. આહા તમારે ગમે એવી જોન હોય તો પાછી લાવવાની ગેરંટી મારા જોડે આલું છું. આહા, તમારે જોવું જ નહીં પડે એના માટે તો. અને મારું કઢાયેલું મુહૂર્ત કોઈ દાડો કોઈને સક્સેસ થયું નહીં કે થવાનું નહીં. કોઈ લગ્નમાં જ્યો નહીં કે કોઈ પૈણા વગર પૈણી પાછો આવ્યો નહીં, પૈણા વગર પાછો જ આવે રે. આહા, મારું બેટું મારું બહુ કઢેલું બહુ ઊંચું. તો તમારું હવે ટીપણું તમારું ચાલુ કરવું, બરોબર. હમ, આ ભાઈનું તો હવે પટી ગયું, મેં કીધું એમ કરો. આ ભાઈને રેડી થઈ જાય, હમ. બરોબર. અને આ ભાઈને સવાર હોય તમે રસ્યા ઉપર ઊંઘાડવાનું રાખવાનું. ગરમ રસ્યા કરી એના ઉપર ઊંઘાડી દેવાનો, એટલે એનું શરીરમાં થોડા એમ કે સોબડી થોડીક એટલે મજબૂત થોડા 11 હોય તો ચાલે. ચાલે. બરોબર. 11 ખવડાવશો તો પણ ચાલશે, હમ, એની કોઈ ચિંતા નહીં, બરોબર. એક દોરડો કરી આલજો. દોરો કરી આલું છું મારું બેટું. એટલે થેલો રાખો એટલે તમે શું લઈને આયા બધા? એટલે આ મારું બેટું આ જોગર આ છોકરો રમતો હતો, મારું બેટ ઠેલા હું ખાવા હશે. આ છોકરો રમતો હતો કે બસ આ સડિયો અને મારું બેટું કેવું કાલ્યું હ. ઓહો હો ફેરે લવલી. આ મારું અને બેટું તમે બધું આવું બધું લગાવો? એટલે હું નહીં લગાવતો મારું બેટું. આ ઘરે ચો છોકરો હમું રે હ. આ ફેર લવલી હવે કોક ભારત તો કે મારું બેટું આ ડોહો ફેર લવલી લઈને ફરતો છે, આવો મોટો બોમણ. આહા, હવે કરવું શું? ઓહો. મારું બેટું જો કે ચે વેરાયટીઓ અંદર નાખી હ. મારું બેટું જોવો ને. બંગડીઓ તમે રાખો છો? એટલે આ બંગડીઓ ને પાટલા ના તો કોક તો સોરના. મારું બેટું કે આ તો કટલરી વાળો આવ્યો શું? મારું બેટું જો કે એટલે ઘરનો કેવો સામાન આખો ધંધો લાઇટર કરાયો બધું લઈને આવ્યા છે. લાઇટર ને હાઇટર બધું? અને હવે મારો તો લ્યા દીવા કરવા તા દુકાન રૂમ મેલ્યું હ. ઓહો. કનો મારો બેટો એટલે આ હું એટલે તારું. ઓ મારું તારું શેના માટે બેટું. અલ્યા આ હું થેલાને મારવા? ના હું નાહી ના જોઈ એના માટે તારું આલેલું હ. કરવું શું? એટલે થેલામાં તમારે આ થેલામાં તાળું મારવાના એમ તો કેટલી દાગીના તમારે પાસે? કરોડો રૂપિયા તમે તાળું? કરોડ રૂપિયાનો બધું કેટલું રાખું છું મારું બેટું. આ ફેરેમ હેમસમ મારું બેટી ટ્યુબ જોવાનું લ્યા. આહા. તમે તો બધા સામાન લઈને આવ્યા કોણ? અલ્યા એક વખત તો મને ખબર નથી, વાંચતે મને આવડે નહીં. હું તો મારું બેટું આખી ટ્યુબ ખાઈ ગયો. આહા, મારો તો એની જોવા જઈએ. મારું બેટું મોઢું ધોવાને ધોરું એના જગ્યાએ પગ ધોળા થવા માંડ્યા. મને તો મારું બેટું વસ્તી વાતો કરે કે આના પગ કેમ ધોળા થાય, પણ ખબર નથી કે મારું બેટું ત્યારે મેમસન આખી ધૂપ ખાઈ ગયો. એટલે પણ હવે દોરડો કરી આલો. મારું બેટું માથાનો કરી આલો તાવનો. એટલે સગાઈ નો યાર, તમે તો ઊંધીનું વાત કરો છો. મારું બેટું હવાનો એક તો પીધો નહીં, જીભ આડી ઊંધી થઈ જાય, પણ કરવું શું? એ તમારો વિષય હોય બધું, પણ આપણે રેડી કરી આલો બીજી વાત. પણ હવે મારું બેટું મને ઊંઘનો દોયરો કરી આલું, આખી જિંદગી ઊંચો રે અરે. ઊંઘનો નહીં કરવાનો. પણ હવે તાર શું કરું કયો? બીજા કોઈ દોયરા હું કરતો નહીં ને હવે મને એવો દોયરો કરું કે મારું બેટું જિંદગી હગું ના થવાનું. એવું નથી કરવાનું, હગાઈ કરવાની. તમે કેટલા દાડા કીધું? ઓ મારું બેટું તમે તમે યાદ કરાવી મગજ યાર તમારે લાગતું નથી. અલ્યા મારું બેટું શું થયું હવે ઉંમર થઈ એટલે મારું બેટું જીવ આઘા પાછી થઈ જાય હ. પણ મારું બેટું પશુ બોમણ એટલે કોઈ બોમણ નહીં, એના જેવો બોમણ નહીં. ટીપણું કે છે મારું બેટું ટીપણું. દોરો કરવો છે, કોની દાઢ ભરી જાય તારનો દોરો કરું. મગજ એનો ભેસ થઈ જાય ને એવું કરો. મગજ એનું ઘટાઈ નાખજો, એવું લાગે તો કિડનીઓ બે ફેલ કરી નાખજો. કેલ્શિયમ પાપા ભાઈ એટલે આ દોરડો કર્યા પછી આમ લેબડા પરથી પડતું નથી ને? લેબડાનો સ્વાડિયો ખવડાવવાનો મને, બરોબર. લેબડાના સ્વાડિયો અને એરંડાની મારેનું ખોજે ધૂપ મારું આલી. બધું પડતું જ થાય. અમે તો આ ઉપર ખાતા હોય ને તો અમે તો એક દાડો ખાતા દોડીને આયા. એ પડતું થાય એનું કારણ એ કે મારું બેટું એને મને થોડું લાગે છે કે કોઈ ભુવા જોડે જોવડાવજો, કારણ કે જનનો થોડો વાસ લાગે મને એવું મારું બેટું દેખાય હ. ટીપણું કે છે મારું બેટું, હું નહીં કહેતો. ટીપણું મારું કે હ. પણ કરવું શું? એને કોમ કરો, વાજે વાના
એરંડા તમે આ તારનો અરે બેઠો શાંતિ ને આટલી ઘડા બેઠો ના હોય ને થોડા જ થોડ એટલે કરે મારું બેટું આ મારા જોડે મારા હ આમાં જોવું થોડા એટલે થોડ મને કરે દેખાય છે. એ તો ઉપડ્યા એ તો જાય એ તો ઓહો હો હો, મારો બેટો તોડકણી આવી થઈ તકલીફ ગયું થાય હે. મને પૂંછડી નહીં મને પૂંછડી વધવાન રાખો. મને અહીં આવી પાછું જો. તોડકણ્યું થઈ ગયું. મને તોડકણ્યું એટલે ઓને સગે તેમ મને થતી એટલે મગજ નો એ દોડે તમે વ્યવસ્થિત કરે ને મગજ મને મરચું પોલ્યા મરચું ફક્ત તોડતો કેટલી ગોઠી વાળવાની મેમ ગોઠે 10 હું ગોઠે વારવાની હ. કારણ કે આ દોડો મારો બેટો કોઈ દોડો બહુ ઊંચો દોડો પૈસા ભાઈનો બોમણનો દોડો એટલે તમારે જોવું ના પડે. કોઈ દાડો કોઈ દીવાય નહીં. ઓને એક કામ કરવાનું હોય તમારે. શું કરવાનું ઓને એરંડાની માળેનું હોય છે ધૂપ આલી અને ઓના માથાના ચોટી રહી ને ચોટીએ બોજજો. મારું બેટો એરંડા તમે વાયા નથી તો બાજુ વાળા ખેતરમાંથી લાવી કેટલા લાવવાના એરંડા 100 ગરમ જેવા લાવીને ધૂપ આલી હા અને ઓને ચોટીએ બોજજો એટલે ઓના વાર થાહા મોટા શેમાં બાંધવાનું અને માથાની ચોટી એટલે કઈ રીતે પાટો ઉપર એ તો રાખવાનો હું બોધ્યાલું હોય ને એટલે એના વાર થાહા મોટા બૈડા જેવા એટલે કોઈ હગું નહીં કરે ગામમાં. હા કોઈ કરવાનું છે એટલે વો હગું કરવાનું. તમે યાર મારું બેટું બોલતા બોલતા ગપશે છે પાડો મને થોડું ભૂલ થઈ જવાય પણ હવે કરવું શું. દોરો કર્યો છે શેપ મારા હાથે બાંધવાનો છે હાથે નહીં બધો મારા બેટાના સોટી હોય છે બોજ દેજો. એરંડાનું રાયડાનું અને આપણે વરિયાળીનું બધું ભેગું કરીને ધૂપ આલી વરિયાળી મારે બધું થરા લેવા જાવ અને 2 ઈંટો માથે બોજજો એને સારું થઈ જાય. એમ ને કોઈ દાડો તાવ નહીં આવે. હા 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 મારું બેટું હવે આ બધું દોરો કરી આલ્યો ને હવે તમારું જોવાનું છે. પણ હવે કેમ એમ કર્યું અને આ મારું બેટું આ રી બોલ પેન હેડતી નહીં એટલે મારું બેટું આ બધું રાખવું પડે. હ બોલ પેન અમુક ટાઈમે ભૂલી પેલું થઈ જવાય. હ એટલે તમે આમ કરો એટલે આ લખાયેલે ભૂંખાઈ જાય ઓહ મારું બેટું આ ટાઈપનું મશીન નીકળે અત્યારે નવા જાતનું મશીન નીકળે હ. તો હવે તમારું ટીપનું શું કહે છે હો મારું બેટું. હવે તમારું ટીપનું જોવા જઈએ તો શ્રાવણ ભાદરવો આસો કારતક માગચક જે મહાન ફાગણ મહિનાનું મારું બેટું આવે હ. પણ હવે તમે કયો તો રાખીએ કારણ કે ફાગણ મહિનામાં આવે હ. પણ મારું બેટું થોડો ગ્રહ બુધ ગુરુ શુક્ર ને શનિ આ ત્રણ આડા થઈને હેડ હ. ઓમ એમ હેડ એટલે હેડવા દે મારા બેટા કેવું જ નહીં. હા તો જાવ એટલે આપણે જવા કશું દો કેવું જ નહીં. એવું આડા હેડતા આપણે એટલે ઉભા જઈને હેડવાનું પાછા કરો. આવજો બરોબર આપણે ઉભા હેડવાનું કરો તો જ્યારે 4 ગ્રહ આડા હેડ આપણે ઊંધા હેડો તો મંગળ એથી મંગળ બુધ ને ગુરુ બરોબર ને ત્રણ નક્ષત્રમાં હેડ હ. બરોબર એટલે એના માટે તમે કોમ કરો ફાગણ મહિનાની હાતેમ રાખો. બરોબર હાતેમ ને ગુરુવાર આવે છે એટલે વાર તમારો સારો હ. એ દાડે તમારો એનું મુહૂર્ત કમ્પ્લીટ છે. એ દાડે તમે સગાઈનો ગોળ ધોણા ખાઈ શકો છો એવું લખેલું છે. ટીપણું કે છે મારું બેટું. તો હવે તમારે શું કરવું છે એ વિચારું છું. તમારો તારીખમાં આગા પાછું નહીં થતું તારીખ મારું બેટું હવે 39 તારીખ છે. બરોબર એ દાડે 39 તારીખ બરોબર છે તમારા માટે. એટલે એ તારીખે રાખ તો વિચાર હ. એટલે એ દાડે તમારે મુહૂર્ત કરવા માટે સવારે 7 વાગે લેવું અંધારામાં. બરોબર અંધારા હા તો મહેમાન કઈ રીતના બોલાવવાનું મહેમાન તમારી રીતે તમે બોલાવો સવારે 7 વાગે હા અને નયના કોઠે પાણી પીધા વગર તમારે ખાટલામાં ઊંઝે મુહૂર્ત કરવું. મહેમાન તો ઊંઝે ઊંઝે ચાલવાનું ગોળ એ મહેમાન તમે એક કામ કરવાનું ઊંઝે એટલે તમારે ગોળ ધોણા ઊંઝે છૂટા નાખવાના એટલે મહેમાનને એ રીતે ગોળ ધોણા ખાઈ લે. બરોબર એવી રીતે લખેલું હા અને તમારે વસ્તુ લાવવા માટે રહેશે પહેલા તો તમે લખાઈ દઉં હવાશેર ગોળ ધોણા. બરોબર હવાશેર ગોળ ધોણા પછી હવાશેર વરિયાળી 500 ગરમ કાજુ બદામ પછી 250 કાળા મરી. આ તો પણ તમે રહોડાનું બોલો રાસો રહોડા નહીં મારું બેટું ટીપણું કે છે. ના રહોડાનું છે. આ તો તમે આવું બધું એટલે પણ ટીપણું એમ કે છે હગાઈમાં મારું બેટું મારું ટીપણામાં એ લખેલું આ તો રહોડાનું તમે બોલ્યા કયાલું છું પણ હવે મારું બેટું આમાં કેવું હોય ખબર છે સગેમાં ગોળ ધોણા છે એટલે પણ ગોળ ધોણા પણ આ તો તમારે તમે રહોડાનું બોલ્યા રહોડાનું બરોબર છે પણ હવે જે લખ્યું એ તમારી રીતે લખ્યું હોય બરોબર ઓમાં એટલે ઓમાં તમે ગોળ ધોણા તમે રાખી શકો છો. પણ હવે એ છૂટા નાખો એ તો બરોબર છે પણ આ કાજુ બદામ ને એ તો બધું આમાં ના આવે એ બરોબર પણ મારું બેટું ટીપણું તને તો નોમ બોલે છે ટીપણું એમ કહી આલે છે એટલે હવે તમે કાજુ બદામ નું જવા દો અને ગોળ ધોણાનું રાખો. બરોબર બરોબર
અને જે મુહૂર્ત આવ્યું ફાગણ સુન આઠેમ સવારે 7 વાગે નૈના કોઠે અંધારામાં બરોબર બરોબર મહેમાનોને ઊંઝા હોય ઊંઝા ઉપર એક એક સંપલ મેકવું બરોબર બરોબર એટલે કોઈ જાતની પનોતી ના આવે બરોબર એ સંપલ મેક્યા બાદ પછી જ તમે ઊંઝે હગાઈ કરી શકો છો એના માટે તમારે એ દાડે ગોદરો નહીં લેવાનો બરોબર બરોબર ગમે એવી ઠંડી હોય કે ગમે એવું હોય ગોદરો લીધા વગર ઊંઘવાનું બરોબર તમારું મુહૂર્ત હવે આ નીકળી ગયું છે બરોબર તો તને હવે આ તો મારે તમે ફોન કરો દાડે આવી જાજો બરોબર બરોબર મને જે દાડે ફોન કરો એ દાડે હું આવી જાજો આવી ગયો બરોબર અને હવે તમારું થઈ ગયું ભાઈ તમારું થઈ ગયું જેમ બને એમ ખાવાનું રાખજે બરોબર અને ભોય પથરા ઉપર જેમ બને એમ હાટકું ગહવાનું બરોબર હો એટલે હાટકો મજબૂત રહે એટલે મગજ એનું ફેસ થઈ જાય મગજ ફેસ થાય મગજ ઘટાવાની જરૂર હોવાના ભાઈ ને હા એ બધું ટીપણું કહેશો બાકી હું નહીં કહેતો ટીપણું મારું પૈસા બોમ્બનું ટીપણું એટલે બહુ ઊંચું એટલે હું હવે રજા લઉં છું તાન તમે બેહો મારા તો ઘણા કોમ છે બરોબર સારું ચલો આવજો એ રામે રામ.